નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું ભર શિયાળે માવઠાની સાથે। તો 2 દિવસ બાદ ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગેની આગાહી। 8મી જાન્યુઆરીએ ગુજરાતમાં વરસાદની શક્યતા। 8મીએ ગુજરાતના 6 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂતો માટે માઠા સમાચાર। 2 દિવસ બાદ ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે। 8મી જાન્યુઆરીએ ગુજરાતમાં કમોસમી વરસાદના સમાચારથી ખેડૂતોમાં ચિંતા। તો 6 જિલ્લા માટે માવઠાની આગાહી કરવામાં આવી છે। તો 2 દિવસ બાદ ફરી એક વખત માવઠાનું રાઉન્ડ આવી શકે છે હવામાન વિભાગની આગાही प्रमाणे। डे 4 8 तारीख को जो है गुजरात के कुछ डिस्ट्रिक्ट्स में जो है बारिश के अनुमान है, जिसमें मुख्य तौर पे सौराष्ट्र में सुरेंद्रनगर, बोटाड, नॉर्थ गुजरात में बनासकांठा, साबरकांठा और साउथ गुजरात में नवसारी, वलसाड़ी, दमन, दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है, जहाँ हल्की फुल्की बारिश की संभावना बन रही है 8 तारीख को डे 4 में। तो जे प्रकारनी मावठानी आगाही करवामां आवी छे, मैपना माध्यमथी समजવાનો प्रयास करीए के क्या क्या मावठानी आगाही करवामां आवी छे। 8મી तारीख माटे आगाही छे तो वलसाड, दमण, दादरा नगर हवेली, नवसारी અહીં માવઠું પડી શકે છે। બીજી તરફ સાબરકાંઠા માટે પણ માવઠાની આગાહી છે। તો 8મીએ બોટાદ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। 8મી આ તમામ વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે। ખેડૂતો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમાચાર છે। નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બોટાદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને બનાસકાંઠા આ તમામ વિસ્તારમાં 8મીએ કમોસમી વરસાદનો માર सहन करवो पड़शे तमाम खेडूतोने। तो बीजी तरफ राज्यमां कातिल ठंडीनुं जोर यथावत छे। 19 शहेरमां 15 डिग्रीथी पण नीचुं तापमान नोंधायुं छे। 9 डिग्री तापमान साथे नलिया सौथी ठंडुगार रह्युं। राजकोटमां 10 डिग्रीए पहोंच्यो छे ठंडीनो पारो। दीव अने केशोदमां पण 10 डिग्री तापमान। अमरेली, भूज अने डीसामां 11 डिग्री ठंडी। तो गांधीनगरमां 12 डिग्री तापमान नोंधायुं छे। सुरेन्द्रनगर, पोरबंदर, महुआमां 13 डिग्री तापमान। अमदावादमां 14, वडोदरामां 15 डिग्री तापमान। આજથી ઠંડીનું જોર ઘટવાની આગાહી પણ કરવામાં આવી છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। તો 8 જાન્યુઆરીએ રાજ્યમાં માવઠું પડવાની શક્યતા છે। 9 અને 10 જાન્યુઆરીએ વરસાદની આગાહી નહીં। સિસ્ટમ નબળી પડી જતા વરસાદની શક્યતાઓ નહીં। અગાઉ 8 થી 10 તારીખ 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી। तो વધુ માહિતી માટે વિભુ લાઈવ જોડાયા છે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। જે પ્રકારથી ઠંડીને લઈને જે આગાહી કરવામાં આવી છે, તો હજુ ઠંડી વધશે, ખાસ કરીને કેટલાક વિસ્તારોને લઈને જે આગાહી કરવામાં આવી છે। 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે। સંવાદદાતા વિભુ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। વિભુ, ઠંડી વધવાની છે અને આવનારા 3 દિવસ વધારે ઠંડી રહેશે તેવી હવામાન વિભાગની આગાહી। શું અપડેટ્સ? લુબના અત્યારે ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે। તેનું મુખ્ય કારણ છે કે ઉત્તર પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનોનું જોર વધારે છે। અપર લેવલ ઉપર પવન હોવાના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। છેલ્લા 3 દિવસથી જોઈએ તો તાપમાન છે, લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું છે। 8 થી 10 ડિગ્રી વચ્ચે તાપમાન છે તે નલિયાનું નોંધાઈ રહ્યું છે। તો અન્ય શહેરોનું 12 થી 13 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે। તાપમાન સામાન્ય છે તેમ છતાં પણ ઠંડી વધારે અનુભવાઈ રહી છે, કારણ કે અત્યારે પણ પવન છે તે ફૂંકાઈ રહ્યો છે। અમદાવાદમાં પણ પવનનું જોર વધારે હોવાના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 24 કલાક તાપમાન યથાવત રહેશે અને 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે, એટલે કે 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે વધી જશે, કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ભેજ આવવાનો છે। ભેજના કારણે વાદળછાયું વાતાવરણ થશે અને તાપમાનમાં વધારો થશે, એટલે કે 8 થી 10 જાન્યુઆરી વચ્ચે એવું અહેસાસ થશે કે વાદળછાયું વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થઈ શકે છે, પરંતુ 11 જાન્યુઆરીથી ફરી ઠંડીનો ચમકારો છે તે જોવા મળશે।
જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો 8 તારીખે રાજ્યમાં માવઠાની આગાહી સાથે સાથે હવે ઠંડી પણ વધશે. ગુજરાતમાં હવે હાડ થીજવતી ઠંડી પડવાની છે. ખાસ કરીને આવનારા 3 દિવસમાં ઠંડીનું જોર વધુ રહેશે. 19 શહેરમાં 15 ડિગ્રીથી પણ નીચે પારો નોંધાયો છે. નલિયા સૌથી ઠંડુગાર 9 ડિગ્રી સાથે. તો બાળકો પાસે દારૂની હેરાફેરી વધતા બનાવો. આણંદ બાદ હવે નવસારીમાં પણ બાળકો પાસે દારૂની હેરાફેરીના દ્રશ્યો સામે આવ્યા. બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો. નવસારીમાં ટ્રેનના કોચમાંથી દારૂનો જથ્થો પકડાયો છે. કચ્છ એક્સપ્રેસના કોચમાંથી 2.5 પેટી દારૂ પકડાયો છે. 3 મહિલા અને 1 દિવ્યાંગના શરીર પર બાંધેલો હતો દારૂ. 6 બાળકો પાસે પણ દારૂની હેરાફેરી કરાવાતી હતી. તો નવસારી જીપીઆરએફે દારૂ સાથે 4ની અટકાયત કરી છે. કચ્છ એક્સપ્રેસના કોચ નંબર S4માં દારૂ હોવાની વાત પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ટ્રેનનું ચેન પુલિંગ પણ થયું હતું, જેથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન 20 મિનિટ માટે અટકાવાઈ હતી. તો હાલમાં જે પ્રકારથી દ્રશ્યો સામે આવ્યા હતા, હવે નવસારીમાં પણ બાળકો પાસેથી દારૂ, 4 લોકોના શરીર પર દારૂ બાંધેલ હોવાની વાત સામે આવી છે. હવે બાળકો પાસે દારૂની હેરાફેરી કરાવવામાં આવી રહી છે. બુટલેગરો દ્વારા નવો કિમિયો અજમાવવામાં આવી રહ્યો છે. તો મહત્વનું છે કે જ્યારે ટ્રેનમાં બેસેલા પેસેન્જરોને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે હોબાળો કર્યો, ચેન પુલિંગ કરવામાં આવી. કચ્છ એક્સપ્રેસના S4માંથી દારૂ પકડાઈ છે. 4 લોકોના શરીર પર દારૂ બાંધીને હેરાફેરી કરવામાં આવી રહી હતી. તે સમયે કેટલાક પેસેન્જર તે જોઈ ગયા અને હોબાળો મચાવ્યા બાદ ટ્રેન રોકવામાં આવી, જે બાદ આ સમગ્ર મામલાનો ખુલાસો થયો છે. પરંતુ સવાલ એ છે કે બુટલેગરોની જે આ નવી મોડસ ઓપરેન્ડી છે તેમાં બાળકોનો ઉપયોગ થઈ રહ્યો છે દારૂની હેરાફેરી માટે, કે જેનાથી લોકોને કે પોલીસને શંકા ન જાય તેના માટે નાના નાના બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સંવાદદાતા ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ભાવિન, શું માહિતી સામે આવી રહી છે બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી? જી ચોક્કસથી લુબના સમગ્ર ઘટનાને લઈને જો વાત કરીએ, ઘટના ગઈકાલ સાંજની છે. કચ્છ એક્સપ્રેસ એટલે કે મુંબઈથી અમદાવાદ તરફ જતી કચ્છ એક્સપ્રેસમાં કેટલાક પરિવારજનો એટલે કે નાના બાળકો સાથે એવું ચિત્ર ઊભું કરવામાં આવતું હતું કે નાના બાળકો સાથે મુસાફરી કરી રહ્યા છે, પરંતુ ખરેખર એ બુટલેગરો હતા. દારૂ ની ખેપનો નવું એક મોડસ ઓપરેન્ડી જે છે એ સામે આવી છે. સૌથી જે દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટા પ્રમાણમાં હાઈવે હોય ત્યાંથી દારૂ પકડાતો હોય છે, પરંતુ રેલવેમાંથી પણ આ રીતના દારૂ મોટા પ્રમાણમાં સપ્લાય થતું હોવાનું આ સામે જે વિડીયો વાયરલ થયો છે અને જે વિડીયો મુસાફરોએ વાયરલ કર્યો છે એના પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે હવે બુટલેગરો રેલ મારફતે એટલે કે રેલવે મારફતે દારૂની ખેપ મારતા સામે આવ્યા છે. પરંતુ રૂપના સૌથી મોટો સવાલ એ છે કે આરપીએફ અને જીઆરપીએફના જવાનો ટ્રેનમાં હોય છે, તો શું જે ટ્રેનમાં જવાનોને ડ્યુટી આપવામાં આવે તો શું એમને આ જે પ્રકારની જે દારૂની ખેપ ચાલતી હોય છે, દારૂના જે બુટલેગરો જે છે દારૂ અને ખેપ મારતા હોય છે, શું નથી એમને નજરે ચડતું કે મુસાફરો આ રીતના હોબાળો મચાવીને વિડીયો વાયરલ કરીને આ રીતના જે દારૂની હેરાફેરી છે એ ખુલ્લી પાડી છે. આ હેરાફેરીમાં લૂંટના નાના બાળકો છે એટલે કે પરિવાર જતું હોય એ રીતનું ચિત્ર જે બુટલેગરો દ્વારા ઊભું કરવામાં આવતું હતું. નાના નાના બાળકોનો ઉપયોગ થતો હતો. નાના નાના પરિવારજનો જે કે મોટા લોકો હોય છે અને નાના બાળકોને સાથે લઈને આ રીતના શરીરે જે વિદેશી જે દારૂ છે એ બાંધીને લઈ જતા હતા અને છેવટે મુસાફરોએ આ સમગ્ર જે છે બહાર પાડ્યો છે કિસ્સો. પરંતુ આરપીએફ અને જીઆરપીએફ પર 100% લુમના જે રીતના આંગળીઓ ચીંધાઈ રહી છે કે પોલીસ, આરપીએફ ને જીઆરપીએફ પોલીસ શું કરી રહી છે એ સૌથી મોટો સવાલ છે લુમના. બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો કચ્છ એક્સપ્રેસમાંથી દારૂ ઝડપાયો છે, જે બાદ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. સાથે સાથે બુટલેગરોનો જે નવો કિમિયો છે તેમાં બાળકોનો ઉપયોગ થઈ રહ્યો છે. માતા પિતા જ ખુદ બાળકો પાસે દેશી દારૂનું વેચાણ કરાવડાવતા હોય તેવા વિડીયોએ આણંદમાં ઉહાપોહ મચાવી દીધો. ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત કરાયેલા અહેવાલના કારણે પોલીસે પણ સમગ્ર મામલે ધ્યાન આપ્યું છે અને બાળકોના માતા પિતા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રાજણા ગામમાં સગીરોના માતા પિતા જ દેશી દારૂનું વેચાણ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેની ગંભીરતાથી ભાદરણ પોલીસે નોંધ લીધી અને પોલીસે સગીરોના માતા પિતા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે સગીરોના માતા પિતા વિરુદ્ધ 3 વર્ષમાં 3 પ્રોહિબિશનના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે.
તો ન્યૂઝ 18ના અહેવાલ બાદ પોલીસ હરકતમાં આવી છે। જે પ્રકારથી બાળકો પાસે દારૂ વેચાવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। અહીં આપ બે દ્રશ્યો જોઈ રહ્યા છો। એક દ્રશ્ય જે છે તે નવસારીના સામે આવ્યા હતા કે જ્યાં પણ બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, ટ્રેનમાં દારૂની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ થયો। તો બીજી તરફ આણંદના દ્રશ્યો સામે આવ્યા છે। થોડાક જ દિવસ પહેલાના આ દ્રશ્યો છે કે નાના બાળકો છે તે દારૂની પોટલીની હેરાફેરી કરતા હતા અને આ દ્રશ્યો સામે આવ્યા બાદ અનેક સવાલો આણંદને લઈને પણ ઉપસ્થિત થયા હતા। તો ન્યૂઝ 18 ગુજરાતીની ધારદાર અસર ન્યૂઝ 18ના